જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે ફરસી મસાલા પૂરી। એકદમ બહુ સરસ, બહુ ટેસ્ટી। ગરમીની મોસમના અંદર તમે એકદમ આસાનીથી ખાઈ શકો, તમને કંઈ પણ તકલીફ પણ ના થઈ શકે। બહુ સરસ મજાની એકદમ ફ્રેશ બુંદીનો લીધો છે, ધાણા લીધા છે, લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે અને જીરું લીધું છે। તો આપણે 500 ગ્રામના હિસાબથી મસાલા લીધેલા છે। 500 ગ્રામ લોટના અંદર બનાવવાની જે મસાલા નાખો એ બધા તમારા જોડે હું શેર કરું છું। મેદાના લોટનો ઉપયોગ કરું છું, તમે ઘઉંના લોટનો પણ કરી શકો છો। બહુ સરસ, બહુ ટેસ્ટી બનશે। તો સૌથી પહેલાં આની એક પેસ્ટ બનાવી દેવાની છે। આપણે લોટ લીધો છે, આપણે દેશી ઘી નાખવાનું છે અંદર। 50 ગ્રામ એટલું ઘી નાખું છું। અડધી ચમચી મીઠું નાખું છું। થોડો આપણે અજમો નાખવાનો છે, અજમો હાથથી મચળીને નાખીશ। થોડી આપણે હળદર નાખીશું। 1 ચમચી ભરીને જીરું શેકેલું નાખું છું। હવે આપણે આ પેસ્ટ બનાવી દીધી હતી બુંદીનો, ધાણા, જીરું, મરચાંની। મિત્રો, આજ મારો અવાજ થોડો ખરાબ છે એટલે સોરી। હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે। મસાલા, ઘી, લોટ બધું સરસ મજાનું બંને હાથના મદદથી સરસ મજાનો લોટ મિક્સ કરી લીધો છે। આ લોટના અંદર બહુ પાણીની જરૂર નહીં પડે, થોડું એવું પાણી નાખવાનું છે આપણે આવી રીતે, અને લોટ સરસ મજાનો ગૂંદી અને રેડી કરી દઈશું આપણે। મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો મેં લોટ બાંધીને એકદમ રેડી કરી દીધો છે, બહુ સરસ મજાનો। હવે આપણે પૂરી વણશું, કેવી રીતે બનાવી એ હું તમને બતાવું। સૌથી પહેલાં 15 મિનિટ લોટને હું રેસ્ટ આપી દઈશ। લોટ સરસ મજાનો રેડી થઈ ગયો છે। લોટમાંથી હું આવી રીતના એક ગુલ્લું બનાવી દઉં। પહેલાં મોટું જુઓ, આવી રીતના રસ્તા પર આપણે આ મોટા ગુલ્લાની એક રોટલી વણવાની છે। અટોમણ કોરું લઈ અને વણવાની। મારા જોડે ઘઉંના લોટનો અટોમણ છે, મેદાનો લોટ 500 પૂરો બાંધી દેતો હતો, એટલે સરસ મોટી રોટલી બનાવી દઈશું આપણે। રોટલી વણાઈ ગઈ છે। આવી રીતના દેશી ઘી લગાવવાનું છે। આવી રીતના આપણે રોટલી ઉપર ચોપડવાનું સરસ મજાનું, જેથી કરી આપણી પૂરી સરસ બને। થોડો એવો કોરો લોટ નાખું છું। હવે આપણે આને આવી રીતના એક રોલ બનાવવાનો છે। મસ્ત રોલ બની ગયો છે। હવે આપણે રોલને નાના નાના આવી રીતના કટ કરી દઈશું। લોટ બહુ કડક નહીં, બહુ સોફ્ટ નહીં, એવી રીતે આપણે બાંધવાનું। આવી રીતના આપણે પૂરી બનાવવાની છે। ખાલી આવી રીતના 2 વેલણ જ અડાડવાના, પૂરી સરસ રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો મેં આવી રીતના પૂરી બનાવી રેડી કરી દીધી છે। બધી જ પૂરી હું આવી રીતે બનાવી મેં તૈયાર કરી દીધી છે। 10 મિનિટ સુધી આને મેં થોડી સુકાવા દીધી હતી। હવે પૂરી તળવા માટે મેં લોયાના અંદર તેલ ગરમ મૂક્યું છે। સરસ મજાની આપણી પૂરી મસ્ત કડક થાય ત્યાં સુધી રાખીશું। ગેસ ધીમું રાખી પૂરી તળવાની, જેથી કરી મસ્ત ક્રિસ્પી અને સરસ બને। આ પૂરી તમે મહિના સુધી સાચવી અને રાખી શકો છો। ત્યાં મુસાફરીમાં જઈએ તો પણ તમે લઈ જઈ શકો છો। મિત્રો, તમે જોઈ શકો કેટલી સુપર દેખાય છે, બહુ જ મસ્ત બનશે। જેટલી સરસ દેખાય છે, ખાવામાં પણ એટલી બેસ્ટ છે। મિત્રો, આપણે પૂરી તળાઈ ગઈ છે સરસ મજાની। હવે હું આવી રીતના
બધી તેલના અંદરથી નીકાળી દઈશું. ચાટ મસાલો લીધો છે મેં. હવે આપણે આવી રીતના પૂરી ઉપર નાખી દઈશું. બધી પૂરી આપણે હવે બીજા બાઉલના અંદર લઈ દઈશું. મેં મોટી થાળી લીધી છે. થાળીના અંદર નીકાળું છું. મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની થાળીમાં અંદર દેખાય છે. તમે ચા જોડે, કોફી જોડે, ઠંડા જોડે આરામથી ખાઈ શકો છો. મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને લાઈક કરજો. ઓકે બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.